હા હા, પણ અત્યારે તમે જો આ એવો યુગ છે, આ 3 દિવસથી અહીંયા આ મંદિરે પ્રસંગ છે, તમે જમણવાર ટાણે જોજો એકેય છોકરા બાયુ પાસે નહીં હોય, બધાય પુરુષ પાસે હોય. જમણવાર ટાણે છોકરા બાયુ પાસે ન હોય, બાયુ ખાલી પુરુષને 2 પંપ મારી દે. અમારે એના પપ્પા વિના ન રહીએ તો એટલે હરખ પદુડા રમાડ્યા રાખે. હા, અમુકને તો ખંભે બેઠા હોય, નાકમાં બીબડીયું થતી હોય, હોનો લેપ થાય ને ઠરે. એટલે રેવા દો. હા, મુંબઈ હમણાં મારો પ્રોગ્રામ બધા કપલમાં આવ્યા હતા સાંભળવા. ભાઈદાસ હોલમાં પ્રોગ્રામ, પતિ પત્ની બધા ભેગા આવેલા સાંભળવા. સામે પેલી જ લાઈનમાં 2 પતિ પત્ની બેઠા હતા. હું જોક્સ બોલું, તરત ઓલો ભાઈ એની ઘરવાળીને પૂછે, સ્મિતા આમાં જરા હસશું. હવે કીધું આમાં હસવાનું જ હોય, ઘડીએ ઘડીએ સ્મિતુડીને પૂછવાનું ન હોય. આ સ્મિતાનું સૂસરા જેવું મોઢું, પૂછનું કોઈશ ગળી ગયું એમ બેઠી. બોલો. હા, હું જોક્સ બોલું, તરત પૂછે, સ્મિતા આમાં જરા હસશું કે સેજ સ્માઇલ, એટલે ખાલી આમ. કારણ કે એ લોકો પતિને હસબન્ડ કહે છે. હસ એટલે કે બંધ એટલે બંધ. હા, હસબન્ડ. કાકાને અંકલ કે અકલ વિનાનો. કાકીને આંટી કે છૂટી હાણસી મારીને ઈટી દે ને એ આંટી. મધર ને ફાધર ને કૂતરા ભાત વીખેમ વીખી નાખ્યા. મમ્મી કયો, મધર કયો ને માં કયો, લાવો હું સહી કરી દઉં. માં કહેવો ને મજા આવશે, એ મમ્મી અને મધર કહેવો એમાં નહીં આવે. મોઢે ભણાય માં, ત્યાં હાથે નાનપણ સાંભળે. પછી મોટપ તણી મજા એ કડવી લાગે કાગડા. આ દુનિયામાં ઊંચામાં ઊંચું સિંહાસન કયું કે નાનકડો બાળક એની માના ખોળામાં બેઠો હોય, આનાથી ઊંચું વિશ્વમાં બીજું કોઈ સિંહાસન ન હોય. નાનકડો બાળક એની માના ખોળામાં બેઠો હોય ને ચિત્ર જોઈજો, રાજાનો રાજા બેઠો હોય એવું આપણને લાગે. હા, દેવોને દૂધ એના દોયલા, સચીની ભરેલી એમાં સોળ, જનનીની જોડ સખી નહીં મળે. મનની જાણે માં. એક ચિંતકે લખ્યું છે કે તારીફ ક્યાં કરું, ક્યાં હોતી હે માં. હે માં, તારા હું શું વખાણ કરું, તારીફ ક્યાં કરું, ક્યાં હોતી હે માં. હર દર્દ દુખો હસકે ઉઠા લેતી હે માં. ડુંગર જેવડા આપણા દુઃખ છે ને, એ માં દાંત કાઢીને એના માથે લઈ લે. આનું નામ માં. માં પછી માણસ જાતિની હોય તોય ભલે ને પશુ પંખીની હોય તોય ભલે, માં જેવું પાત્ર દુનિયામાં ન હોય. આ એક ટીટોળીએ ઈંડા સાહમાં મૂક્યા હોય ને, ટીટોળી કેવડી, આપણા બળદ કેવડા, હાથી કેવડું, હાથી હાંકવા વાળો જુવાન કેવડો. એ હાથીને બળદિયાને લઈને જાવ ને, જે સાહમાં ઈંડા મૂક્યા હોય ને, એને આવડી ટીટોળી છે એ બળદને હાલવા ન દે. આ માતૃ ભાવ છે એનો. હા, એ મરી જાય ટીટોળી, ત્યાં હાથી પાછું વાળવું પડે, એને હાંકવા ન દે. આનું નામ માં. માં તત્વ જેવું. માં ઉપર બધાને વિશ્વાસ છે. આ વાંદરી કદાચ આ જાડે થોડા જાડે ઠેકડો મારે ને તો બચું લેરથી જ સોચ્યું હોય, મારી માં કૂદકા મારે છે ને પડવા ન દે. હા, મનની જાણે માં, મનની જાણે મિત્ર. તમે એમ કહો અમારી પાસે કાંઈ નથી, તઈ કે હું બેઠો છું, એને મિત્ર ન કહેવાય. મિત્ર તો તમારા મોટા સામું જોઈને કળી જાય કે તમારા ઉપર કાંઈક વિપત હોય એવું લાગે, પણ મૂંઝાતા નહીં, હું જીવું છું ધરતી માથે. સામેથી કહી દે, આનું નામ મિત્ર કહેવાય. સુદામા દ્વારકા ગયા, સમાચાર મોકલા, સુદામા નામનો બ્રાહ્મણ આવ્યો છે. એને કૃષ્ણને એમ ન કીધું કે પોરબંદરમાં ખાવા જાય નથી રહીને તારા ઘરે આવ્યો છું. સુદામા નામનો એક બ્રાહ્મણ આવ્યો છે. એટલા શબ્દ ભગવાનને કાને પડ્યા ને દોડ્યા, બથમાં લઈને ભેટ્યા ને 1 સેકન્ડમાં પોરબંદરમાં સુદામાના ઝૂંપડાની જગ્યાએ હોનાના મેલ થઈ ગયા. આનું નામ મિત્ર કહેવાય. હા, પાન હારું પાટું મારી લે એને મિત્ર ન કહેવાય. બીડીયું હારું 200 બેઠા આવ્યા હોય. હા, એક ભાઈ એના મિત્રને કીધું 5000 ઉછીને આપો, કે રૂપિયા નથી, માથું જોતું હોય લઈ જાતે, તારા માથાનો હું મુરબો કરવો હાય. હા, મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ કામ વિપત में आवे, मित्र कीजिए मरद खुशामत कर नहीं खावे, मित्र ताही को नाम है लोभ लवलेश मन ना लगे, सत्य बात पिंगल कहे जेनो देह डगे नेह न डगे, मित्र कीजिए मरद मरद मन दर्द मिटावे. हाँ, मित्र हेड़ा कीजिए जैसा टंकण खार. टंकण खार छे ने ई पोतानुं अस्तित्व मिटावी दे, पण भांग्या हांटणहार रेण मारी दे. पोतानी जातने कहीं नाखे पण एना मित्रनी जातने रेण मारी दे. आनुं नाम मित्र कहेवाय. मननी जाणे मां, मननी जाणे मित्र अने मननी जाणे भगवान. आ मंदिरे जईने खोटा हाथ जोड़ीने होठ माणा पपड़ावता होय, बोलवानुं न होय, बूट काढता होय त्यां ज खबर होय मंदिरमां बेठो होय ने के आ लूखो हुं लेवा आव्यो. हमणां 10 રૂપિયા મૂકીને 10 પેટીની માગશે. શેઠ મંદિરે દર્શન કરવા ગયા, ગાડીમાંથી ઉતર્યા, ભિખારી લાંબો હાથ કર્યો. શેઠનો મગજ ગયો, મંદિરે ભીખ માગસ.
શરમ નથી થતી. તો ભિખારી સામું જોઈને કે તમે શું આવ્યા? હું બહાર માગું છું, તમે અંદર માગશો. હા, જગ્યા ફેર છે, બાકી એવું કાંઈ નથી. કદાચ તમે કોકને દુઃખી જોઈને કાંઈ આપો ને તો પોરો ન કરવો. કોઈની ગરીબાઈ જોઈને આપણે આપી તો એમાં પોરો ન કરવો. આપણે એને નથી આપ્યું, શું કામ આપ્યું ખબર? કે એને જોઈને આપણા દિલમાં દુઃખ થયો, અગ્નિનો ભડકો થયો, એને ઠારવા સારુંથી આપણે બીજાને દઈએ છીએ. હા, આપણને આશ્વાસન આપવા સારુંથી આપણે કોઈને આપતા હોય. ભિખારી કાંઈ નકરી ભીખ માગવા નથી આવતા. આપણને હાનમાં કહે છે કે આગલા અવતારમાં અમે કોઈને કાંઈ ન આપ્યું એટલે આ વારો આવ્યો, તમે દેજો, નકર આવતા વખતની તૈયારી રાખજો. હા, સાંઈ ફકીર દિલ્હીના દરબારમાં ગયો. હા, તે દિલ્હીના દરબારમાં ગયો ને તો કે બાદશાહને મળવું, તો કે એ તો નમાજ પડે છે. બેસો ઘડીક. બેઠા. બાદશાહ નમાજ પઢીને આવ્યા ત્યારે સાંઈ ફકીર એટલું બોલ્યા કે નમાજ પઢી લીધી? કે હા. કે નમાજ શું કામ પઢો છો? તો કે ખુદાને બંદગી કરતો તો મારે ત્યાં આંગણે આવે ને એ કોઈ નિરાશ ન થાય એવી મારા ઉપર કૃપા કરજો. ફકીર હાલતો થઈ ગયો. દિલ્હી સમ્રાટે પૂછ્યું કે ઉભા રહ્યો, શું કામ તમે કાંઈ જોતું નથી? તો કે ના ના, મને આજ ખબર પડી કે તું ભિખારી છો. ભિખારી પાસે ભિખારી થોડા માગે. હા, એ નીકળી ગયો ત્યાંથી બહાર. મંદિરે જતા 3 મિનિટ થાય, જવું જોઈએ એવો વિચાર આવતા 3 પેટી વહી જાય. મનની જાણે માં, મનની જાણે મિત્ર, મનની જાણે ભગવાન અને મનની જાણે સંત. વગર માગે આપશે વેલા બાળને દીધેલ બોલ. બિરદ સંતોના આકરા બાપા કહું બજાવી ઢોલ. સંતનો સ્વભાવ છે એવો, એ તો જનેતાની ગોદના જેવો. હા, હજી ઉપવાસી બાપુનું ખાલી તમે સ્મરણ કરો ને તમારું અટકું કામ ઉકલી જાય. હા, એને તમારે કેવું ન પડે. કાંઈ દુઃખ હોય ને જાવ દાણીચાર. બાપુ બેહતા એ આસન સામું જોવો ને તમારે કેવું ન પડે. બાપુ તમારા હૃદયનું દુઃખ પામી જાય. એની ગાદીએ હજી એની ચેતના છે. હા, એનું શરીર ભલે વયું ગયું, એ ચેતના તો હજી જગ્યામાં આંટા મારે. અને હજી તમે અહીંયા યાદ કરો ને તો એ ચેતના આ જગ્યા ઉપર આંટો મારીને વહી ગઈ હોય. હા, જંગલમાં મંગલ આટલા માણસો ગામમાં ભેગા ન થાય. સીમાડે અમથા નથી ભેગા થયા. વિશ્વાસ હોવો જોઈએ. હા, શ્રદ્ધા એ શિવ, વિશ્વાસ એ શક્તિ. વિશ્વાસ હોવો જોઈએ. સબરી 7 વર્ષના હતા ને એના ગુરુએ કીધું મતંગ ઋષિએ તારી ઝૂંપડીએ રામ આવશે. 70 વર્ષના થયા બોલો. હા, તોય નિરાશ ન થયા. મારા ગુરુ થોડા ખોટું બોલે. એને કીધું છે રામ આવશે એટલે આવશે. 70 વર્ષે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, એ ડોસી થઈ ગયા ને તેથી રામ આવ્યા. અને આપણે કોઈ બાપુ પાસે જાય ને બાપુ કે સારું થઈ જાય, ત્રીજે દી જાય. હજી જાયમું નથી તો ડેમમાં પડો, ન જાયમું. તમારી ધારણા તો હોવી જોઈએ ને, શ્રદ્ધા હોવી જોઈએ. એમ તાત્કાલ જામી જાય. દહીં ખાવું હોય તો એ સાઈઝના ટીપા 2 નાખીએ ને સીબું ઢાંકીને હોઈ જાય. ઘડીએ ઘડીએ ઘોકા મારો ફેદેડા થાય, દહીં ન થાય. જમવું હોય તો શાંતિ હોવી જોઈએ, ધીરે ધીરે હોવી જોઈએ ને. હા, એમ તાત્કાલ જામી જાય. પરબારી વસ્તુ મળી જાય એની મજાય નથી. સુખની મજા દુઃખ છે. હા, તમે જો તમે બસ અહીં અનીડે આવે ને સીધી જગ્યા મળી જાય મજા ન આવે, પણ દાંડવું પકડીને કરામપડી સુધી ઉભા રહ્યો પછી જગ્યા મળે ને એની મજા આવે. હા, મને ખૂબ મજા આવે છે. મને મેં પંખાવીને સાયકલો હાકેલી, પેડલે નહીં, ધર્યું હોય લહરી જાય ને તો ઘૂંટીમ લાગે. ઘડીક તો અંધારા આવી જાય. આપણે ગામડામાં સાયકલ લઈને કોઈ નીકળો હોય તેને તમે હાલીને જતા ને એમ કહો ને મને લેતા જાવ ને ગામ સુધી, તો કે વાહે બેહીને પેડલ મારવા પડશે. તોય આપણે બેહી જતા. વાહે બેહીને પેડલ મારો ને એનો થાક બહુ લાગે, કારણ કે સેક્શન લાંબુ પડે અને કાંઈ ચાલવાનું નહીં. હા, એનો થાક બહુ લાગે. હા, છોકરા જ નકોર થાય. હા, પોલિયો જ ન હોવો જોઈએ બોલો. આ કાંઈ જેવી તેવી. હા, મને આપણે ગામડામાં ડોક્ટર ક્યાં હતા? લ્યો, કૂતરો કરડે લાલ મરચું બાંધી દેતા. મરચાની વેદના એટલી બધી વધી જાય કે આપણે કૂતરાની ભૂલી જતા. ગોટો ચડ્યો સુરકો પાતા. સુરકો એટલે 3 વર્ષ જૂનો શેરડીનો રહ એનો ખૂટડો પરાવે. હા હા, મને સાંભળે મેં નાના નાના પાણાના ઘા કરીને માથામાં લાગે, પાણું લોહી નીકળે ને તો ચાની ફૂકી દાબી દેતા. વેલ્ડિંગ જેવી ગાંઠ થઈ જતી. પાછું તેથી નાવાનું બહુ ઓછું. હા, ઘેરે કોઈક મારીને મહિને નવડાવે તઈ નાતા. શું કામ? કાળા હાબુ આવતા એવા કઠણ, કેમ જાણે ભેંસના શિંગડામાંથી બનાવ્યા હોય. અંદર કેમ જાણે ઝીણી ઝીણી રેતી નાખી હોય. હાબુ વાહ આમ કઈ ઝરેરા ઉપડી જાય. વાહો ઉતરે પણ હાબુ ન ઉતરે બોલો. હા, અને ફીણ સિવાય બધુંય નીકળે પાછું. મેં એક દી રૂમાલ ધોવા એવો હાબુ કહ્યું, એવો કહ્યું, મને મોઢે ફીણ આવ્યા પણ ગોટીમાં ન આવ્યા.
હા ઘા કર્યો ને તે એક ભાઈ બજાર નીકળે એના 2 દાંત પડી ગયા બોલો. હા અત્યારે તમે જુઓ કેવા સુગંધી શેમ્પુ આવી ગયા, સુગંધી હાબુ આવી ગયા, મોઢું ધોવાના અલગ, અમુક અમુક તો હાથ પગ ધોઈને પછી નાવા જાય. લે હા આ ગામડામાં આપણે કેટલી તકલીફો હતી, અત્યારે તો બહુ સારું જીવવા જેવો આ યુગ છે. હા આપણે આઈટમ કરવું હોય ને તો વેપારીને માંડવી મંડવીને કરવી પડતી. આ અમે જોયેલું. અને એક તમને એ કહી દો, અત્યારે આખા દેશનો વિકાસ થયો છે ને, પણ તમે જોઈ આવજો કે જેથી આપણા ગામડામાં આપણે દેશી નળિયા હતા, એક પડાળે છાજ ને એક પડાળે નળિયા, અને તેથી એને ત્યાંથી એ વેપારીઓને ત્યાંથી આપણે માંડવી બાજરા મંડવીને લાવીને આઈટમ કરેલી, અને વેપારીઓએ જે આપણા વળવાને કાપ્યા છે ને, અત્યારે આખા દેશનો વિકાસ થયો, પણ એ વેપારીના જે ઈના નળિયા ટીંગાય છે એને વિકાસ નથી થયો. શું કામ? પરસેવાના પૈસા જેને 3-3 વાર લીધા છે. હા 2 જણા દ્વારકા ગયા અને દર્શન કરીને પાછા બસમાં આવતા હતા ને તો ઓખો હળગતો હતો કે આ બારીએ જ જોયું કે આ ઓખો કોનો હળગે? ભેગો હતો કે તારો કમડર તે છોડ્યું બાપુનું. બોલો કીરે નો પોગ્યો તો ઓખો હરગી ગયો. હા અત્યારે આખા દેશનો વિકાસ થયો, જબરજસ્ત વિકાસ, જીવવા જેવો આ યુગ છે. હા આપણે નકર એક જ હો હતી બોલો, પછી છેલ્લે તો જે માંડવીના કોથળા સીવવાની હુયા જેવી થઈ જતી. તપેલીમાં નાખે ઉના પાણીમાં, પછી ઇન્જેક્શન મારે. તાવ તો વયો જતો, પણ ઇન્જેક્શન માર્યું એ 1.5 વર્ષ દુખતું, એવી ગાંઠ થઈ જતી. હા પછી અમુક તો હજી આમ શીશીમાં ડોક્ટર ઇન્જેક્શન ફરાવે તો હું તો કે હોય 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 હોય, પણ ક્યાં આવ્યા કીધું તારી પાસે? હજી તાને સિંહીમાં ભરાય, પણ મોડી જાડો હોવો જોઈ ગયો ને એમાં. હા અત્યારે તમે અહીં ગામડે હોય કે શહેરમાં હોય, વાડીએ હોય, ઘીરે હોય, દિવસ હોય કે રાત હોય, કાંઈ દુખાવો ઉપડે તકલીફ પડે, 108 ઉપર રિંગ મારો, તરત ગાડી આવે, ડોક્ટર ભેગા મંડે બાટલા ચડાવો. બોલો પૂછતા નથી રૂપિયા છે કડકા કંપની છો. 4 નંબર કરો પોલીસની ગાડી આવે. અમારા ગામના એક બાપાને મેં પૂછ્યું, કીધું 108 ગાડી નીકળે તો ઉવા 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 એમ કેમ વિસલ મારે છે? મને કે ગાડીમાં દર્દી હૂતો હોય ને એના હબાકા ગાડીને આવતા હોય. હમણાં દવાખાને ઉતાર લે એટલે બંધ થઈ જાય કે. એટલે કીધું રહેવા દો. ગામડામાં આપણે કોઈને પૂછતા મોરા પડી ગયા હોય ને, આપણે પૂછ્યું શું થાય છે તો કે અહક થાય છે. હવે અહક કોઈ રોગ નથી, રૂપિયા થઈ રહી એટલે થાય. એને 2000 આપી દો, તપેલામાં વીછી રખડે એમ રખડતા હોય. બોલો હા આપણી ગામથી પાછા ડિક્શનરી બહારની. બોલો હા એક બાપનો દીકરો સુરત વયો ગયો, 12 વર્ષે આવ્યો તો એની 8 વર્ષની દીકરી, 6 વર્ષનો દીકરો, એ 2 ગામડે આવ્યા. પહેલી જ વાર એ છોકરા સુરત જન્મેલા, એ ગામડે આવ્યા. બાપા ભેંસ વ્યાણીથી બળી ખાતા. તો છોકરા કે દાદા શું ખાવ છો? દાદા સમજી ગયા આ બિચારા સુરત જૈનમાં એને શું ખબર પડે, પણ દીકરી દીકરો કાંઈક ખાતા, એના હાથમાં કાંઈક હતું. દાદાએ પૂછ્યું બેટા તમે બેન ભાઈ શું ખાવ છો? તો કે દાદા અમે કેટબરી ખાઈ છીએ. તો બાપા કે બેટા હું ભેંસબરી ખાઉં છું. હા 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 આપણે ગામડામાં કોઈની ખબર પૂછવા જતા ને, આપણે એમ થાય આ જીવ છે નહીં. બોલો હા તો આપણે વૈયા જાય. 15 દી પછી આપણે બજારમાં નીકળી હામાં મળે. આપણે કે મેળે આવી ગયું? તો કે હા. ક્યાંથી દવા લીધી? કે દવા જ નથી લીધી. તો કેવી રીતે મેળે આવી ગયું? તો કે અઠે ગઠે. હા અઠે ગઠે ગામથી શબ્દ છે. હા એની મેળે મેળે સારું થઈ જાય એને અઠે ગઠે કે. ઓબામાએ હમણાં આપણા વડાપ્રધાનને ફોન કર્યો કે હું તમારા દેશમાં આવું છું. ઓબામા રાજીથી આવો, કઈ તારીખે કેટલા વાગે તમે દિલ્હી ફ્લાઇટમાં ઉતરશો, અમારો ડ્રાઈવર આપને લેવા આવશે, ટાઈમ તારીખ બધું નક્કી થયું. ઓબામા ઉતર્યા દિલ્હી પ્લેનમાં. આપણા વડાપ્રધાનનો ડ્રાઈવર ટાવેરા ગાડી લઈને તેડવા ગયો, પુષ્પગુચ્છ લેતો ગયો, યા ગોડ કરીને સન્માન કર્યા. બેહાડ્યા ગાડીમાં, ગાડી ચાલુ કરી, એરપોર્ટની બહાર નીકળ્યા ને ગાડી બંધ પડી ગઈ. 1 સેકન્ડમાં ડ્રાઈવર દરવાજો ખોલી નીચે ઉતરી ગયો, પાનું પકડને હથોડીને ડિસમિટને લઈને બોનટ ખોલીને આમ ટક 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 કર્યું, બોનટ કર્યું બંધ, સ્લેપ માર્યો, ગાડી ચાલુ થઈ ગઈ. ઓબામાએ પૂછ્યું કે આ ગાડી કેવી રીતે ચાલુ થઈ ગઈ? તો આપણો ડ્રાઈવર કે અઠે ગઠે. હા ત્યાંથી આગળ ગયા તો ઓબામાને મોબાઈલ ફોન આવ્યો. ફોન તમે જો વિદ્યાર્થીની હળતી પાર્ટી જેવા આવા થઈ ગયા. આમ કરો તો બધું હાયલું જ જાય છે. આપણે એમ થાય ક્યાંક નીકળીને હતું ત્યાં વયું જાય નહીં. ઓબામા કે હેલો, ત્યાં મોબાઈલ બંધ થઈ ગયો. ડ્રાઈવર કે લાવો મારી પાસે. ઓબામાએ મોબાઈલ આપ્યો, ડ્રાઈવરે બેટરી કાઢી નાખીને 2-3 ફૂંકું મારીને બેટરી ચડાવી, મોબાઈલ ચાલુ કર્યો, મોબાઈલ ચાલુ થઈ ગયો.
ઓબામાએ પૂછ્યું આ કેવી રીતે ચાલુ થઈ ગયો? તો ડ્રાઈવર કે હઠે ગઠે. ત્યાં વડાપ્રધાન પાસે પૂગી ગયા ઓબામા. 4 દિવસ રોકાણા. 5મા દિવસે આપણા વડાપ્રધાનની રજા લીધી કે હવે હું રજા લઉં છું. ત્યારે આપણા વડાપ્રધાન એટલું બોલ્યા કે અમારા લાયક કંઈ કામકાજ હોય તો બોલો, કારણ કે આ તો હિન્દુસ્તાનની ભૂમિ છે. હિંસાના હથિયાર ઘડી તમારા બેરા થયા હોય કાન, તો માનવતા જોવા મલકમાં તમે હાલો ને હિન્દુસ્તાન. આપણા વડાપ્રધાન ઓબામાને દરવાજા સુધી વળાવી ગયા. આમાં મામા મામા. હા હા, પછી તો એક જ હલતો, એક તો ખિસ્સામાં હોય બનીને. અમારા લાયક કામકાજ હોય તો બોલો. ત્યારે ઓબામા એટલું બોલ્યા કે તમારા ભારત દેશનું દેણું હું ભરી દઉં, પણ તમારું આઈનું હઠે ગઠે આપો. તો આપણા વડાપ્રધાન કે હઠે ગઠે તો અમારો દેશ હાલે છે, એ થોડું દેવાય. ઓબામા ગયા બરણાટી મારે. ઓબામા ગયા પછી 3 વર્ષ તો આપણે ઓબા લઈ ગયા બિલ પરી. હા, હમણાં એક ભાઈ વાણંદની દુકાને ગયો કે દાઢી કરી દે. દાઢી કરતા કરતા વાણંદે પૂછ્યું કે મૂછું રાખવાની છે કે હા. ત્યાં ઉતારીને હાથમાં આપી દીધી. લ્યો રાખવી હોય ને રાખી દેજો, અહીં તો કચરામાં વહી જાય. આને હું માદેડી મઢાવીને કાંડે બાજવી અમારે.